નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના શ્રી સયાજીબાગ ઝૂમાં ઘણા લાંબા સમય અંદાજિત 4 દશકો બાદ સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી છે. એનું પુનરાગમન આપણા ઝૂમાં થયું છે. આ સફેદ વાઘની જોડીને સમગ્ર ઓથોરિટી અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના મંજૂરીથી અને વડોદરા મહાનગરપાલિકાના અમારા તમામ ઉપરી અધિકારીઓ અને તંત્રના સપોર્ટથી સંપન્ન થયેલા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અહીં લાવવામાં આવ્યા છે. રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી આ વાઘ આપણા ત્યાં લાવવામાં આવ્યા છે અને એના માટે આપણે ઘણા અમારા જે પ્રયત્નો કેટલા વર્ષોથી ચાલુ હતા તે સફળ થયા છે. વિદેશી પક્ષીઓની જોડીઓ આપી અને આ સફેદ વાઘની આપણા ત્યાં લાવવામાં આવ્યા છે. હાલ નિયમ મુજબ તેઓ ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયેથી જાહેર જનતાને આ જોવા માટે અમે ખુલ્લા મૂકીશું. સેટ શું છે સફેદ વાઘની અને અહીંયા આગળ શું એનું અલગ આપવામાં આવશે? સફેદ વાઘને નોર્મલ વાઘની જેમ જ એના માટે ઓલરેડી આ પિંજરું એનું તૈયાર જ હતું અને એની અંદર એના કુદરતી આવાસ જેવા વાતાવરણમાં એને ખુલ્લા મૂકવામાં આવશે. સફેદ વાઘ એ નોર્મલ બેંગોલ ટાઈગરની એક લ્યુસિસ્ટિક વેરાયટી છે. સ્વભાવમાં નેચરમાં એમાં કોઈ ફેર હોતો નથી. ખાધા ખોરાક પણ નોર્મલ ટાઈગરની જેમ જ એનો હોય છે અને ક્વોરન્ટાઇન પીરિયડ એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે પણ કોઈ પ્રાણીનું વાતાવરણ બદલાય ત્યારે નવા વાતાવરણમાં સેટ થતાં એડજસ્ટ થતાં તેનો થોડો સમય લાગતો હોય છે અને આ સમયમાં એ જેટલા વહેલા એડજસ્ટ અને એક્લેમેટાઇઝ થઈ જાય ત્યારબાદ એને પબ્લિકને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવે છે.